નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના ખરોડ ગામની સીમામાં શિકારની શોધમાં આવી ચડેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો। જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે સીમામાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। તે દરમિયાન આજરોજ વહેલી સવારે ગ્રામજનોએ પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડોને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને પાંજરે પુરાયેલા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। નમસ્કાર, હું બી ઉમો વન વિભાગ અંકલેશ્વરમાંથી આજ રોજ ખરોડ ગામેથી શેરડીના ખેતર ના વિસ્તારની આજુબાજુ સતત આંટા ફેરા મારતા હતા દીપડા। એ બાબતની ફરિયાદ ગ્રામ પંચાયત ખરોડ તથા ગામ લોકોના અરજીને આધારે તે લોકોના શેરડીના ખેતરમાં તેઓને શેરડી કાપવામાં ખૂબ હેરાનગતિ થતી હતી। તો તે બાબતની અમને અરજી અને ફરિયાદ મળતા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા મહેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે ખરોડ ગામે આજથી 4 દિવસ પહેલા 3 પિંજરા ગોઠવેલા હતા। તો અલગ અલગ જગ્યાએ 3 પિંજરા ટેપ કેજ ગોઠવેલા હતા। તો એમાં એક ટેપ કેજમાં આજે એક નર દીપડો જેની આશરે ઉંમર 3 વર્ષ જેટલી છે તો તે ટેપ થયેલ છે અને હવે પછી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।